પણ બાપ દુનિયાની માલિકા સાથ જેને જેને મેલડી મળી ગઈ હોય, જેને જેને મેલડીનું ભજન કરી લીધું ને, આ કળયુગની માલિકા છે. મેલડી કે ભોય પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાલ, આટલું દુઃખ દેતા જો મને મેલડીને નો છોડી તો પછી તને કરી દઉં યાર. આ ગોધાવટા ગામની ધીંગી ધરતી અને ગોધાવટા ગામની ધીંગી ધરતીની માથે સાહેબ આજ મારી રાજમાન રાજેશ્વરી એક અઘોરીની મસાણી મારી જોગમાયા માં મેલડીએ જે અહીં મંડાણ માંડ્યા છે. ગોધાવટા ગામની માલિપા સાહેબ વાઘેલા પરિવારની માલિપા મારા કાળુ ભુવા થઈ ગયા અને કાળુ ભુવાએ મારી જોગમાયા મેલડી એકદી ગોધાવટાના શમશાનની માલિપા મારી જોગમાયાનું મંડાણ માંડ્યું હતું. પણ કવિ કે કર્મે લખ્યા કીર્તાર કોઈના સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજારી આખર વેળાએ આડા ફરે. ગોધાવટાના શમશાનની માલિકા માં મેલડીનું ભજન અને માં મેલડીની ભક્તિ કરતા કરતા એક દી કાળુ ભુવા તો આલોક છોડીને પરલોકની માલિકા વિયા ગયા. અને આજ જે જગ્યાની માથે બેઠા છે, હું તમે જે અહીંયા આનંદ કરી રહ્યા છે સાહેબ, આ કાળુ ભુવાની ભક્તિ, કાળુ ભુવાની જે મિલકત, એની જમીન જાંગી ગોધાવટા ગામના સીમાડાની માથે ગણાય બાપા. એક વેરણ વગડો ગણાય. ચાણકી અને ગોધાવટા બે ગામનું અહીંયા શમશાન છે સાહેબ, મોજૂદ છે આ જગ્યા. આ જે ભેણી છે આપણે જે બેઠા છે, આજ માં મેલડી જ્યાં બેઠા છે, બે ગામનું શમશાન છે સાહેબ. અને એક આજ જે માતાજીનું બાનું લઈને દુનિયાની માલિકા જે ઉજળા થઈને ફરી રહ્યા છે, માં ભગવતી મેલડીના પ્રતાપે સાહેબ, કાળુ ભુવા તો આલોક છોડીને પરલોક ગયા ગયા અને વર્ષોના કદાચ વાણા વાઈ ગયા છે. પણ આ જગ્યાની માથે ધોળા દીએ નીકળો તમને ભણકારા વાગે. અરે સાહેબ, દાઢી મૂછનો ધણી કદાચ બપોરના 12-1 ના ટાઈમે નીકળે તો એના રૂમાલા ખમખમ બેઠા થઈ જાય. આ ઈ જગ્યા, ઈ ધરતી, ઈ ભેણી. પણ એક દી સાહેબ આજ માં મેલડીનું જેની માથે બાનું છે, ગોકા ભુવાના મનની માલિકા એવો વિચાર આવ્યો કે લાવી નહીં, આજ મારો બાપ તો કદાચ મેલડીનું ભજન કરીને આલોક છોડીને પરલોકની માલિકા વિયા ગયા અને મારા ગોધાવટા ગામના શમશાનની માલિકા આજ મારી મેલડીને મારા બાપે બેહારી છે. પણ જો કદાચ મારી મેલડીનો હુકમ થાય ને મારી મેલડી જો કદાચ રજા આપે ને તો એક દી મારા બાપની દેવીને મારી વાડીના શેઠાની માથે, ગામના સીમાડાની માથે બેહારી છે. પણ કવિ કે અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય. તમારા અંતરના ઊંડાણની આ પેટની માલિકા કોઈ એવી વાત પડી હોય ને સાહેબ, બધાયને ન કહેવાય. અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંશાય, પણ સોરે બેહીલ નો ચિતરાય, ચિતની વાતો સંકરાય. અમુક વાતને ગામના સોરે નો કરાય સાહેબ. ગોગા બુવા મનની માલિકા વિચાર કરે, શું કરું, ક્યાં જાઉં, કોને કહું. અને સાહેબ આજની તારીખમાં હું તમને એક સાચી ઠોકીને કહું છું, 5 ગાંડાને હાચવવા હારા એક મેલડીને હાચવવી હારી નથી. હા, 5 ગાંડાને પાલવી લેવાય. આ ઈ છે સાહેબ.
આના દોર માથે ચડી જાવ જો લગાર તમે ચૂકી ગયા હોય ને સાહેબ, આ કોઈને ન છોડે. ઈ કાળી નાગણી છે. ક્યાં જાવ કોને કહું? પોતાના મનની માલિકા એકલા એકલા ઘાટ કરે. માને લાવી કઈ રીતે લાવી? કોને વાત કરું? અને સાહેબ કોઈ નો કરે એવું મેલડી કરે, કોઈ નો આપે એવું મેલડી આપે. એ સાહેબ આ કળિયુગની માલિકા મેલડી એટલે કાળીનો એકો હુકમનું પાનું કહેવાય સાહેબ. દુનિયાની માલિકા દેવની હારે રમત તમે બાજી રમવા બેસી જાઓ, પણ એમાં જો મેલડીનું હુકમનું પાનું હાથમાં આવી ગયું ને પછી દુનિયામાં હું નથી પાડતો કોઈ તમને જીતી શકે છે. ગોકાબુઆ મનમાં વિચાર કરે ક્યાં જાવ કોને કહું, પણ કોઈ નો કરે હું મેલડી કરે. મેલડીનો સમય આવ્યો સાહેબ, સમય બાકી ગયો. તમારા મનની માલિકા ઓરતા હોય ને સાહેબ, એનો સમય આવે. આવા સમયે ચારણગીર ગામના વતની આલાભાઈ બાંભા માલધારી માતાજીના શ્યામ સેવકાઈ બેઠા છે. આ બેયનો ભેટો થયો સાહેબ. અને તેથી ગોકાબુઆએ આલાભાઈને વાત કરી કે આલાભાઈ, મારી વાડીના શેઠે ધોળા દિવસે માણા નીકળે, ધોળા દિયે તારોડિયા દેખાય. કેટલાય ની કદાચ સાહેબ અહીં દેખાઈ ગયા છે તારોડિયા. ધોળા દિવસે તારોડિયા દેખાઈ ગયા છે. અરે સાહેબ છોડો, આ ફરતી વાડી રહી. અહીં કદાચ કોઈ દાઢી મૂછ નો ધણી નો હોય, હારે પોતાનો ધણી નો હોય, કોઈ બેન દીકરી એકલી ખેતીવાડી નું કામ કરવાનો સાહેબ આવી શકે. આ ઈ જગ્યા છે. અને ગોકાભાઈ તેથી આલાભાઈ બાંભા માલધારી ને એટલી વાત કરી, આલાભાઈ મારા મનની માલિકા એક ઓરતા છે કે મારો બાપ તો આલોક છોડી પરલોક ની માલિકા વિયો ગયો, પણ મસાણ ની માલિકા એક મેલડી ને મેઘતા ગયા છે. હે ભાઈ, મારા મનની માલિકા એટલો ઓરતો છે કે જો ઈ મેલડી આવે ને તો આ મારી વાડીના શેઠાની માથે આ જે જગ્યા છે, દિવસ ઉગે ને હાથમાં માણાને ભણકારા વાગે ને, આ જગ્યાની માથે એકવાર મારી મેલડી આવે ને તો એના નામના દોઢિયા તીરસોળ અહીં માંડવા છે. અને સાહેબ આલાભાઈ બાંભા માલધારી ભરવાડ ચાણકીના વતની જે બેઠા છે એને મનની માલિકા વિચાર એવો આવ્યો, અને તો મારી મેલડીએ હુગાડ્યું છે. તેથી આ ગોકાભાઈ ભુવાને ખંભે હાથ નાખીને એટલું, ગોકાભાઈ જો મેલડીને લાવ્યું હોય ને બાપ, દુનિયા તારી હારે આવે કે ન આવે, પણ હાલ હું તારી હારે મેલડીને લાવવા માટે તૈયાર છું. માં મેલડીને વાત રાખવી છે ને માં મેલડીને આ જગત માથે આવવું છે. બે અહીંથી સાહેબ ગોધાવતાના સ્મશાનની માલિકા થઈ અને એક ત્રણ પાખાળું તીરસુલ છે અત્યારે હાલે મોજૂદ છે સાહેબ મારી મેલડીના થડાની માથે. ઈ ત્રિશુલ ને લઈ અને સાહેબ ત્રિશુલ ની આથી ફેરવી એના વાડીના શેઠે આવીને અહીં માતાજીને હાકલો કર્યો. એ મારા બાપની દેવ, જોજે મારી વગડાની માલિકા એકલું ઝાડવું હોય ને એમ બે બે ગામના સ્મશાનના શેઠાની માથે મારી આજ ઉતારો ગોકો એકલો છો, પણ મારી હું દુબળો છું. પણ હે સ્મશાનની માલિકા બેઠેલી મારી બાપ કાળુની દેવ, મારી તું જો દુબળી ન હોય તો હું તારી વસ્તી છું, તને હાકલો કરું છું બાપ. સાહેબ આટલો મોઢામાંથી શબ્દ પૂરો થાય અને શીશાડો બાદ જેમ આકાશમાંથી છૂટે ને એમ ગોધાવટાના સ્મશાનની માલિકાથી તેથી મારી મેલડી નીકળી.
સાહેબ આલાભાઈ અને ગોગાભાઈ બે સાહેબ હાથમાં ત્રિશુળ લઈને શેઠાની માથે ઊભા હતા ને, પણ આકાશમાંથી જેમ ચોમાસાનો મુસળાધાર વરસાદ વરસતો અને જેમ વીજળી આવે ને સાહેબ, એમ એક તેજનું પ્રતીક આમથી ગામ ગોધાવટાના સ્મશાનની માલિપાથી આમ નીકળ્યું સાહેબ, અને આવી અને હાથની માલિપા ત્રિશુળ હતું, ત્રિશુળની માલિપા મારી મેલડીનું તેજ હમાઈ ગયું, તેજ હમાઈ ગયું, અને પોતાના શરીરની માલિપા જેમ ભગવતીનો આવેશ આવે એમ શરીરની માલિપા શ્રેષ્ઠ રૂવાડા બેઠા થઈ ગયા છે. આજ જેને આપણે ભુવા કહી છીએ સાહેબ, તેથી કઈ ભુવા નતા, પણ જેને એવો વિશ્વાસ હતો, આલાભાઈ બાંબા અને ગોકાભાઈ બે ભાડે એમ તેજ હમાઈ તો ગયું સાહેબ, પણ તેથી જમણા હાથની માલિપા ત્રિશુળ લઈને વાડીના શેઠાની માથે એક ધોળીની ઢગલી કરીને માથે મારી મેલડીને વિહામો આપ્યો છે. આજની તારીખમાં ત્રિશુળ મોજૂદ છે. અરે ગામના બે પાંચ નાના બાળકો હતા, માં મેલડીના નામની જય બોલાવી છે, પણ તેથી ગોકાભાઈ આલાભાઈ ને એટલું કીધું, ભાઈ એવા માતા મેલડી તો આવ્યા, આપણે ભાળવે એનું પ્રતીક આવ્યું, મારા શ્રેષ્ઠ રૂમાડા બેઠા થઈ ગયા, પણ હવે મેલડીનું નામ શું રાખશું? કારણ કે સાહેબ ચાણકી અને ગોધાવટા બે ગામનું અહીં સ્મશાન છે, અને તેથી બે મળી અને એટલું કીધું જે મોઢાની માલિપાથી આજ મેલડી બોલાવે ને નામ આનું રાખવું સાહેબ. અને તેથી ગોકાભાઈના મોઢાની માલિપાથી એક જ શબ્દ નીકળ્યો, અઘોરીની મસાણી મેલડી સાહેબ આનું નામ રાખી દીધું. એ મેલડી વગડાની અઘોરીની મેલડી સાહેબ, મારી મેલડીનું નામ સમસાઈ ગયું, કારણ કે ગોધાવટાની માલિપા હતા ત્યાં સુધી તો ખાલી મસાણી મેલડી જ હતું, પણ અહીં આવ્યા પછી જે માતાજીએ પેટની માલિપાથી ઉબળકો આપ્યો, જે મોઢામાંથી શબ્દ નીકળ્યો કે એક વેરણ વગડાની અઘોરીના સ્મશાનની મેલડી, અને માં મેલડી આસન વાળી ઓબા, પણ તેથી ગોકાભાઈની આંખોના ખૂણા ખાલી ભીના થયા ને, પણ વાડીના શેઠે બેઠી બેઠી ત્રિશુળની માલિપા મારી મેલડી તગર તગર જોતી હતી ને એટલું કીધું તું, જા મારા બાપ, એ મારા વિહામા, દુનિયાની માલિપા દાણા નો જોતો, કોઈની સામે આબો હાથ નો કરતો, પણ દુનિયાની માલિપા એકવાર તારા હોઠ ખાલી ખુલે જીભ ઊંચી થાય ઈ પહેલા તો હામન સોટી જાવ તારી મસાણી. માતા મેલડી વિચાર કરે સાહેબ, કોઈ દેવબડા નથી સાહેબ, ભગવાન હોય, માતાજી હોય, રામદેવજી મહારાજ હોય, દેવબડા નથી, તમારું આકીન મોટું છે સાહેબ. પણ તેથી ગોકાભાઈ અને આલાભાઈ હાથ જોડીને માતાજીના જ્યારે વિહામ આપ્યો તેથી મનમાં એક જ વર્તો કર્યો, પાણી જોઈજે હો. એમાં ગામની માલિપાથી એક વગડાની માલિપા તને લાવવાનું એટલું જ કારણ છે કે મારી અહીં ધોળા દીએ સાંજવા પડે છે, ધોળા દીએ તારોડિયા દેખાય છે, અને તેથી મારી ભગવતી મારી કાળુ ભુવાની કાળી નાગણી એટલું કીધું, જા બાપ, આ દુનિયાની માલિપા શેઠાની માથે મારી મેલડીનો આ પગ પડે, અને આની માલિપા એક નહીં પણ 70 શમશાનની માલિપા હોતા હોય, જો એક પડખું ફરવા દઉં તારી મેલડી નહીં.
નહીં પણ આ જગ્યાની માલિપા હિતેર કદાચ ગમે એવો મોટા ઠીમ હોતા હોય અને જો એકઈને પડખું ફરવા દઉં તો કાળું ભુવાની કાળી નાગણી મેલડી નહીં. પણ બાપ ધાર્યું તો હવ આપે, ધાર્યું હવ આપે, પણ અણધાર્યું આપે ઈ મારી આ ગોકા ભુવાની મેલડી બેઠી છે. અને તેથી માતા મેલડીનું મંડાણું સાહેબ તેથી કદાચ હવા પાણીનો તાવો કર્યો છે. માતાજીને ગૂગલનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખીને આ જગની માથે જમાડી છે. પણ તેથી આસન વાળીને બેઠેલી મારી મેલડી એટલું જ બોલી હો સાહેબ. સમય બળવાન છે, કોઈ પુરુષ બળવાન નથી. માણસનો સમય બળવાન હોય છે. ગોકા બેવા મેઘલી અંધારી રાતે નિંદ્રાના આધીન બન્યા હતા. તેથી મારી કુડા કંડિયાની કાળી નાગણી સપનાની માલિકા થઈ. સપનાની માલિકા થઈને એટલું કીધું મારા ભુવા સાંભળ બાપુ, એક હું માતા વગડાની અઘોરીના સમસાનની મેલડી તે મને નામ પાડ્યું છે. દુનિયાની માલિકા ધાર્યું કામ કરીશ ને અણધાર્યું કરીશ, પણ જોજે મગજની માલિકા કોઈ દી ઘમંડ નો લાવતો હું કઈ કરું છું. જે કઈ કરવાનું છે મારે મેલડીને કરવાનું છે. તું તો એક ખાલી નિમિત્ત છો બાપ. અવરનવર સપનાની માલિકા માં ભગવતી મેલડી જાય, માન દીકરો બે વાત કરે સાહેબ. પણ એક દી ગોકા ભુવાને આ માં મેલડીના ધૂળના ધડીમલે સાહેબ વાડીના શેઠે મનની માલિકા એક એવો વર્તો આવ્યો છે. અને આ જે કઈ આપણે વાતો કરી કોઈ 1000 વર્ષ 500 વર્ષ 100 વર્ષ વીતી નથી ગયા સાહેબ, કાલની વાતો છે. આપ બધા જોતા હોય, જાણ્યું હોય. તેથી એને મનની માલિકા વિચારે ગયે મારી મેલડી દેવ માડી, હવે તો તને અહીંયા રાજાય નમે, પરજાય નમે, હિન્દુ ને મુસલમાન બધાય નમે છે. મારી મારા મનની માલિકા એક ઓરતો છે કે એક તારા નામનો ટુકડો મારે 5-15 માણસો ના જમાડવા છે. પણ જોજે મારી મારા ખિસ્સા હોહરવા હાથ જાય છે. મારી પાસે સંપત્તિ નથી બાપ. અને સાહેબ આટલો ઓરતો કરીને રાતે હોઈ ગયા. રાતના 12-1 ના ટકોરે પાછી મારી કાળી નાગણી ગઈ. હો એ ભુવા જાગ બાપ, આજ તારા મનની માલિકમાં ઓરતો હતો ને કે 5-25 માણસને જમાડવા. જાઉં મેલડી તને ત્રાંબાના પત્રે લેખ કરી દઉં. 5-25 ગામના, એક ગામના નહીં, ફરતા 3 ગામને ધુમાડા બાંધાય. હું મેલડી પૂરું કરી દઈશ. પણ સાહેબ વિશ્વાસ મોટો હોવો જોઈએ. તેથી ગોકા ભુવાએ મેલડીને સપનામાં વાત કરી કે મારી જોઈએ દુનિયામાં હું ગોકો જગતની માલિકા ખોટો પડું, પણ જગતમાં તારી સામે કોઈની લાંબી આંગળી થાય મને નહીં માનતું. અને તેથી મારી મેલડીએ કીધું જા બાપ, ફરતા 3 ગામને ધુમાડા બંધ કર. ક્યાંથી આવે છે, કોણ લાવે છે ને કોણ ખાઈ જાય તારે નથી જોવાનું. તારે ખાલી મારો ધડીમલો હાંચવીને અહીં બેહવાનું છે. જાઉં મેલડી પૂરું પાડી દઈશ. અને સાહેબ એક દીના સમયે 5000 માણાની હેઠ આ મારી મેલડી આ જગતની માથે 5000 માણા સાહેબ. અને પછી તો સાહેબ તમે આગળ ઉપર જાણો છો 11 વર્ષમાં 12 દીકરીને પ્રભુતામાં પગલા માં મેલડીએ ભરાવ્યા છે. સાહેબ કોઈનું નામ નથી દેતો, પણ દુનિયાની માલિકા એક દી મારી કાળુ ભુવાની મેલડી કે જાજા મારા ગોકા ભુવા દુનિયામાં મૂછુની માથે લીંબુ લટકતા હોય, પણ એક વાર જો અહીં આવે ને સલામ નો ભરાવું તો તારી
દુનિયાની માલિકા સાહેબ અને એક મેલડીનો મને પોતાને ભરોસો છે. આ બધાને હોય જ સાહેબ, પણ દુનિયાના વૈદ, હકીમ, ડોક્ટર અને આજના જે ટેકનોલોજી મશીન છે સાહેબ, જે આપણા દેહના રિપોર્ટ કરવા વાળા, આ બધાય થાકી જાય. મશીનના રિપોર્ટ પૂરા થઈ જાય, ડોક્ટરનો મગજ બંધ થઈ જાય, એનું ભણતર પૂરું થઈ જાય, ત્યાંથી મારી મેલડીનો એકડો ઘૂંટા ઈ મેલડી છે. અને જે વાત છે સાહેબ સત્ય વાત છે, કોઈ ગાલ પુરાણની વાતો નથી સાહેબ. પ્રકાશભાઈ નાગજીભાઈ, પ્રકાશભાઈ નાગરભાઈ પ્રજાપતિ અમદાવાદના સાહેબ આજે હાલની તારીખમાં જીવત જાગત છે, મોજૂદ છે. 15-20 વર્ષના વાણા સાહેબ વાઈ ગયા. 20 વર્ષના વાણા વાઈ ગયેલા. કાંઈક ડોક્ટર, કાંઈક ભુવા, કાંઈક ભક્તો, કાંઈક હકીમો, કોઈ સાધુ સંત ફકીર, બધે ફરીને છેલ્લે નિહાકો નાખીને થાકીને બેહી ગયેલા. શું કામ? કે જેના ખોળે શેર માટીની ખોટ હતી. શેર માટીની ખોટ, જગતની માલિકા થાકી ગયા. પણ કોઈનો ધણી થાય ને એનો મારી મેલડી ધણી થાય. ક્યાં? અમદાવાદ. જ્ઞાતે પ્રજાપતિ છે સાહેબ. અને પ્રકાશભાઈ નાગરભાઈ પ્રજાપતિના કાને કોઈ વાત નાખી છે કે બધેથી થાકી ગયા કે હા બાપ, હવે દુનિયાની માલિકા કોઈ દેવ માથે અમને ભરોસો નથી રહ્યો. શું કામ સાહેબ? એની રીતે માથા તો ફટક્યા જ હોય ને. પાણા એટલા પીરને જા એટલા દેવ કરી નાખેલા છે. પણ કોઈ દેવનો ઉપાસક, દેવનો વિશ્વાસ એને મળ્યો, એને એટલું કીધું કે ભાઈ બધેથી ભલે તમે થાકી ગયા, પણ એકવાર બોટાદ જિલ્લાનું રાણપુર તાલુકાનું ગોધાવટા ગામ છે સાહેબ, પંખીના માળા જેવું છે. એના સીમાડાની માથે એક વેરણ વગડાની માલિકા, કાળી નાગણી, અઘોરીના સમસાનની મેલડી બેઠી છે અને ગોકા ભુવાનું સાનિધ્ય છે. એકવાર ન્યા જીઆઈ બાપ, પછી ફરીવાર તું ક્યાંય નો જાતો. અને સાહેબ બે માણસ પ્રકાશભાઈ ના ઘરેથી પોતાની ધર્મપત્ની અનિતાબેન બે માણસ સાહેબ અહીંયા આવ્યા. સાહેબ પૂછતા કારણ કે અજાણ્યાના આંધળા એક સમાન છે. આવી અને માં મેલડીના સાનિધ્યની માલિકા સાહેબ ભીષણ વાળી ખોળો પાંથરીને બે માણસ પગે તો લાગ્યા, પણ ગોકા ભુવાના કાને એટલી જ વાત નાખી, ભુવા ભુવા દુનિયા આખી જગત ફરી અને હવે છેલ્લે થાકીને અહીંયા આવ્યા છે. આ છેલ્લો એક આશરો છે. અને જો આ મેલની બાવડો નો પકડે ને તો હવે ક્યાંય જાવું નથી. વિધાતાએ કદાચ અમારા ભાગ્યમાં કાંઈ નહીં લખ્યું, પણ સાહેબ આજની તારીખમાં ભુવા કોઈ દાણા જોતા નથી કે બહુ ધૂણતાય નથી સાહેબ. પણ એને માં મેલડીની મૂર્તિ સામે આમ ત્રિશુળ સામે નજર કરીને સાહેબ, એ તો એનું ભજન ઈ ભુવા જાણતા છે ને મેલડી જાણતી છે. પણ અંતરના ઊંડાણની માલિપાથી એક હુબકો આવ્યો ને મનની માલિપા ગોકા ભુવાએ તેથી એટલું કીધું કે મારી જેદી આ મંડાણ માંડ્યું તેથી તે એમ કીધું તો તારી જીભ ઊંચી થાય ને પૂરું કરી દઉં તો મેલડી કરી એમાં તે મને દુનિયાની સામે લાંબો હાથ આજ સુધી આમ કરવાય નથી દીધો, તું મને કરવાય નહીં દઈશ, મને ભરોસો છે. મારી મારા બે હાથને ફેલાવીને મારી માટે નથી માંગતો. એક અબળા દીકરી બાઈ આવી છે ને બેન, મારી દુનિયાની માલિકા થાકીને આવી છે. દુનિયાના દેવ થાકી ગયા, પણ મારા બાપ કાળુની મેલડી જો શમશાનની માલિકા તું નો થાકી ગઈ હોય ને, એ મેલડી, એ મેલડી, મારી ઉગેના હાથમે 1000 માળાના આહુડા લુખે. એક પ્રજાપતિની દીકરી, પ્રજાપતિની બાઈ ઠેઠ અમદાવાદની માલિપાથી તારો ભરોસો લઈને આવી છે. અને મારી તારા વિશ્વાસે અહીંયા આવ્યા છે.
અને મારી મેલડી તારી માથે વિશ્વાસ રાખે એને તું મરવા દેતો તું માનો કહેવાય. અને સાહેબ ગોકા ભુવાને મારી મેલડીનો એક હુબકો આવ્યો. સાહેબ ધૂણ્યા નતા, દાણા નતા આપ્યા, દાણા જોયા નતા, પણ એટલું કીધું આજ મારી મેલડીના સાનિધ્યની મારી પાસે શેર માટીની આશા લઈને આવ્યા છો ને બે. પણ જા બાપ આજ મારી મેલડીનો એવો હુકમ છે કે કદાચ એક નાણે બેલડાના બે આપે ને તો જ એમ માનજે કે મારા બાપ કાળુની મેલડી મારી મેલડી મારી મેલડી મારી ગોગા ભુવાની તારી લાગણી તારી લાગણી. Yo